તપાસ સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાને હવે હાઈકોર્ટથી રાહત મળી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજી મંજૂર। શરતોને આધારે કોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન મંજૂર કર્યા છે। 8 મહિનાથી વધુ જેલવાસ બાદ હવે હાઈકોર્ટ કે જેણે રાહત આપી રોકાણકારોને નાણાંની ચૂકવણીની બાહેંધરી સહિતની શરતો કોર્ટે ગ્રાહ્ય રાખી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જે બીઝેડ ગ્રુપનો સંચાલક છે તેને હાઈકોર્ટે રાહત આપી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ મહેતા ફોન લાઈનથી જોડાયા છે। જી તેજસ, ભૂપેન્દ્રસિંહ ઝાલાને 8 મહિનાથી વધુ જેલવાસ ભોગવ્યા બાદ હવે રાહત મળી છે, શું વધારે વિગત? ગુજરાત હાઈકોર્ટે હાલ ભૂપેન્દ્રસિંહ ઝાલાને રાહત આપી અને તેમના નિયમિત જામીન મંજૂર કર્યા છે। જો કે શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે। આ પહેલા જે પ્રમાણે બાહેંધરી કોર્ટને આપવામાં આવી હતી તે બાહેંધરીનું પૂર્ણપણે પાલન કરવામાં આવે તેવી શરતો પર ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની રજૂઆત હતી કે તેમણે કોઈ ડિફોલ્ટ કર્યો નથી, પોતે હોવાના કારણે રોકાણકારોના નાણાં પરત કરી શક્યા નથી। તેમણે જે જમા કરાવવાના હતા તે રૂપિયા જમા પણ કરાવ્યા છે। 5 કરોડ રૂપિયાની આસપાસની રકમ જમા કરાવી છે કોર્ટમાં, તે પ્રકારની પણ હાઈકોર્ટને જાણ કરવામાં આવી હતી। આ ઉપરાંત જો તેમને જેલ પરથી મુક્ત કરવામાં આવે તો તબક્કાવાર તમામ જે રોકાણકારો છે તેમના નાણાં પરત ચૂકવી આપશે તે પ્રકારની પણ કોર્ટને ખાતરી આપી હતી। આ તમામ બાબતોને લઈને કોર્ટે આ જામીન અરજીને મંજૂર કરી છે। આ બાજુ સરકાર તરફે આ અરજીનો વિરોધ કરાયો હતો, પરંતુ સંજોગોને જોતા આ કેસમાં હવે ચાર્જશીટ પણ ફાઇલ થઈ ગયું છે। તે તમામ બાબતોને ધ્યાને લઈને હાઈકોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા છે। જી તેજસ, માહિતી બદલ આભાર।